વિધાનસભા બજેટ સત્રનો આજે 9મો દિવસ. પ્રશ્નકાળ દરમિયાન સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ સહિતના પ્રશ્નો પર કરાઈ ચર્ચા, તો નાણામંત્રી દ્વારા પૂરક બજેટની કરાઈ ચર્ચા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ. વધુ 300 મકાનો ઉપર બુલડોઝર એક્શન યથાવત. ડિમોલિશન બાદ કાટમાળ હટાવવાની હાથ ધરાશે કામગીરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ. સરકાર દ્વારા તુવેરના પ્રતિમણ ₹1,600 જાહેર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી. ઇન્ડિયા ઇમ્પેક્ટ સમિટ દરમિયાન વિરોધ મામલે દિલ્હીમાં યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુચેવની કરાઈ ધરપકડ. પટિયાલા કોર્ટમાં રજૂ કરી દિલ્હી પોલીસે માંગ્યા 7 દિવસના રિમાન્ડ. કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. આજે ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી કમિશનરોની રાષ્ટ્રીય ગોળમેજી પરિષદ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા પ્રતિબદ્ધ. શુદ્ધ મતદાતા લોકશાહી માટે મહત્વપૂર્ણ 27 વર્ષના સમયગાળા બાદ આ પરિષદનું આયોજન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મહારાષ્ટ્ર, ઝારખંડ અને રાજસ્થાનના 4 દિવસના પ્રવાસે. રાષ્ટ્રીય અભિયાન જીવન બચાવો, સ્વસ્થ ભારત બનાવવાનો કરાવશે પ્રારંભ. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું કર્યું અનુમાન. જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા. અને આજથી ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે વન ડે ક્રિકેટ સિરીઝની પ્રથમ મેચ. ભારતે ટોસ જીતી પસંદ કરી બેટિંગ, તો T20 પુરુષ વર્લ્ડ કપમાં આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર.